નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું, ચેપ્ટર નંબર 22, જેની અંદર આપણે હાઇપોથેલેમસ, ત્યાર પછી પિટ્યુટરી ગ્રંથિ અને પિનિયલ ગ્રંથિ જે આપણા મગજમાં આવેલી છે એ મગજમાં આવેલી ગ્રંથિમાંથી સ્રવતા જુદા જુદા અંતઃસ્રાવો અને એના કાર્યોની ચર્ચા કરી. આજે આપણે થાઇરોઇડ ગ્રંથિ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ વિશે સમજીશું. થાઇરોઇડ ગ્રંથિનું સ્થાન શ્વાસ નળીની બંને તરફ આવેલી હોય છે, જે 2 ખંડોની બનેલી છે. તમને અહીંયા આકૃતિમાં આપેલું છે, જુઓ કે આ જે છે એ આપણી શ્વાસ નળી છે, એમાં આ એક ખંડ અને આ એક ખંડ એમ કરીને 2 ખંડ યુક્ત થાઇરોઇડ ગ્રંથિ આવેલી છે. અને પેરાથાઇરોઇડ ગ્રંથિની વાત કરીએ તો એ 4 ખંડ યુક્ત પેરાથાઇરોઇડ ગ્રંથિ આવેલી છે. તો થાઇરોઇડ ગ્રંથિનું સ્થાન આપણે જોયું. બંને ખંડો પાતળા સંયોજક પેશીના પટ્ટાથી જોડાયેલા છે, જેને કહેવાય સેતુ. કે આ જે છે એ સેતુનું કાર્ય કરે છે. સેતુ એટલે એક બંધ, કે બંને ખંડો એક પાતળા સંયોજક પેશીના પટ્ટાથી જોડાયેલા છે. ત્યાર પછી એની રચનાની વાત કરીએ તો તે પુટિકાઓ અને આધાર પેશીઓની બનેલી છે. દરેક થાઇરોઇડ પુટિકા ગુહાને ઘેરતા પુટકીય કોષોથી બને છે, રાઈટ. આ પુટકીય કોષો અમુક અંતઃસ્રાવોના સંશ્લેષણ માટે જવાબદાર છે. T4 ટેટ્રાઆયોડોથાઇરોનિન અથવા તો થાઇરોક્સિન અને T3 એટલે કે ટ્રાયઆયોડોથાઇરોનિન એનું સંશ્લેષણ કરે છે. કે આ પુટકીય કોષો એ 2 અંતઃસ્રાવો ટેટ્રાઆયોડોથાઇરોનિન અથવા તો થાઇરોક્સિન અને ટ્રાયઆયોડોથાઇરોનિન એટલે કે T3નું સંશ્લેષણ કરે છે. અને ત્રીજો પણ એક અંતઃસ્રાવ તમે લખી શકો છો, થાઇરોકેલ્સિટોનિન. થાઇરોકેલ્સિટોનિન જેને કહેવામાં આવે છે TCT. તમને બુકમાં ના આપેલું હોય તો યાદ રાખજો. તો ખરેખર થાઇરોઇડ ગ્રંથિમાંથી 3 અંતઃસ્રાવોનો સ્રાવ થાય છે, T3, T4 અને TCT. આ થાઇરોઇડ અંતઃસ્રાવ સંશ્લેષણના સામાન્ય દર માટે શું જરૂરી છે? આયોડિન. એટલે કે આ થાઇરોઇડ અંતઃસ્રાવો જે છે, થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્રાવો, એનું સંશ્લેષણ વ્યવસ્થિત થાય એના માટે આયોડિનયુક્ત મીઠું ખાવું જરૂરી છે. જો આપણા ખોરાકમાં આયોડિનની ઉણપને કારણે જો હાઇપોથાઇરોડિઝમ થાય, હાઇપોથાઇરોડિઝમ એટલે શું? તો કે આયોડિનની ઉણપ, તો થાઇરોઇડ ગ્રંથિનું વિસ્તરણ થાય છે, જેને શું કહેવામાં આવે છે? ગ્વાઇટર. તમે જોયું હશે, સાંભળ્યું હશે કે જ્યારે પણ આપણા ગળાની નજીક એક ગાંઠનું નિર્માણ થાય છે, એટલે શું? તો કે જ્યારે પણ આપણે ખોરાકમાં આયોડિન ઓછા પ્રમાણમાં લેતા હોઈએ છીએ ત્યારે એ જે રોગ છે એને હાઇપોથાઇરોડિઝમ કહેવામાં આવે છે. જેથી કરીને થાઇરોઇડ ગ્રંથિનું વિસ્તરણ થાય છે, પહોળી થાય છે અને ગ્વાઇટર રોગ થાય છે. અને ગ્વાઇટરના લક્ષણો તમને આપેલા છે કે વૃદ્ધિ કુંઠિત થાય, એટલે કે ઠીંગણાપણું જોવા મળે. ક્રિટિનિઝમ, એને ગુજરાતીમાં આવી રીતે લખવામાં આવે છે, ક્રિટિનિઝમ. ખામીયુક્ત વિકાસ થાય. માનસિક મંદતા એટલે કે મેન્ટલી સ્ટેબલ ના હોય. નીચો બુદ્ધિઆંક એટલે કે એમનામાં બુદ્ધિ ઓછી હોય. અસામાન્ય ત્વચા એટલે કે આપણી જે ત્વચા ગળી વગરની હોય છે એમાં ગળીયુક્ત ત્વચા હોય, એટલે કે અસામાન્ય ત્વચા. બહેરા મૂંગાપણું એટલે કે બહેરા અને મૂંગા જોવા મળે છે. તો ગ્વાઇટર ક્યારે થાય છે? જ્યારે પણ આપણા ખોરાકમાં આયોડિનની ઉણપ હોય ત્યારે શું થાય છે? ગ્વાઇટર. એટલે કે આયોડિનની ઉણપને કહેવાય હાઇપોથાઇરોડિઝમ, જેથી કરીને થાઇરોઇડ ગ્રંથિનું વિસ્તરણ થાય છે અને ગ્વાઇટર થાય છે. અને ગ્વાઇટરના આપણને લક્ષણો આપેલા છે. ત્યાર પછી તમને આપેલું છે કે હાઇપોથાઇરોડિઝમને લીધે પુખ્ત સ્ત્રીમાં શું થાય છે? તો કે હાઇપોથાઇરોડિઝમને લીધે પુખ્ત સ્ત્રીમાં માસિક ચક્રમાં શું જોવા મળે છે? અનિયમિતતા જોવા મળે છે. તો જ્યારે પણ ગર્ભ ન રહેતો હોય, એટલે કે કોઈ પણ સ્ત્રી ગર્ભવતી ન બની શકતી હોય ત્યારે થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્રાવોનું પ્રમાણ, લેવલ ચેક કરવામાં આવે છે. કેમ કે એના માસિક ચક્રમાં જો અનિયમિતતા આવશે, દેટ મીન્સ કે થાઇરોઇડને રિલેટેડ કોઈ રોગો છે અને એને લીધે સ્ત્રી ગર્ભવતી બની શકતી નથી. એનું ડિટેલમાં તમને 12મા ધોરણમાં આવશે, એટલે વધારે ખબર પડશે. બીજું કે થાઇરોઇડ ગ્રંથિના કેન્સર અથવા તો ગાંઠના વિકાસને કારણે પણ થાઇરોઇડ અંતઃસ્રાવના સંશ્લેષણ અને સ્ત્રાવનો દર અસામાન્ય રીતે વધી જાય છે. કે ધારો કે કોઈને થાઇરોઇડ ગ્રંથિનું કેન્સર અથવા તો
ત્યાં ગાંઠ થઈ છે, તો એને કારણે પણ થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્રાવના સંશ્લેષણ અને સ્ત્રાવ જે છે એનો દર વધી જાય છે. અને આવી પરિસ્થિતિને શું કહેવામાં આવે છે? હાઇપરથાઇરોઇડિઝમ. એટલે કે જ્યારે પણ આડીને ઉણપને લીધે જ્યારે થાઇરોઇડ નો રોગ થાય છે ગોઈટરનો, એને કહેવાય હાઇપોથાઇરોઇડિઝમ. અને આને કહેવામાં આવે છે હાઇપરથાઇરોઇડિઝમ, જેમાં દેહધાર્મિક ક્રિયાઓ પર વિપરીત અસર થાય છે. ત્યાર પછી થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્રાવો જે છે એ અંતઃસ્રાવોના કાર્યો તમને અહીંયા આપેલા છે કે થાઇરોઇડ અંતઃસ્રાવ મૂળભૂત રીતે બેઝલ મેટાબોલિક રેટ એટલે કે મૂળભૂત ચયાપચયિક દરના નિયમનમાં અગત્યનો ભાગ ભજવે છે. એટલે કે આપણામાં જે ચયાપચયની પ્રક્રિયાઓ થાય છે એ ચયાપચયની પ્રક્રિયાઓના દરનું નિયમન કોણ કરે છે? થાઇરોઇડ અંતઃસ્રાવો. આ અંતઃસ્રાવ રક્તકણના નિર્માણમાં પણ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ત્યાર પછી કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયંત્રણ કરે છે કે આપણા ખોરાકની અંદર જે કાર્બોદિત છે, જે પ્રોટીન છે, જે ચરબી છે જેવા મહાજૈવ અણુના ચયાપચયના નિયમનમાં થાઇરોઇડ અંતઃસ્રાવ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ત્યાર પછી આવશે પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ, જેનું સમતોલન પણ થાઇરોઇડ અંતઃસ્રાવ પર અસર પામે છે. રાઈટ, કે થાઇરોઇડ અંતઃસ્રાવો જો આગા પાછા થાય તો પાણી અને ઇલેક્ટ્રોલાઇટનું સમતોલન પણ જળવાતું નથી. થાઇરોઇડ ગ્રંથિ થાઇરોકેલ્સિટોનિન નામના પ્રોટીન અંતઃસ્રાવોનો પણ સ્ત્રાવ કરે છે. મેં તમને પહેલાં જ સમજાવ્યું, અહીંયા લખેલું છે મેં થાઇરોકેલ્સિટોનિન. રાઈટ, કે થાઇરોઇડ ગ્રંથિ થાઇરોકેલ્સિટોનિન નામના અંતઃસ્રાવોનો પણ સ્ત્રાવ કરે છે, જે શું કરે છે? રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખે છે. તમને બધાને ખબર છે કે કેલ્શિયમ આપણા શરીરમાં જે હાડકાં જે છે એના હાડકાની મજબૂતાઈ અને બંધારણ માટે ખૂબ જ જરૂરી છે. તો એ કેલ્શિયમની જાળવણી કોણ કરે છે? થાઇરોઇડ ગ્રંથિમાંથી સ્રવતો થાઇરોકેલ્સિટોનિન નામનો પ્રોટીન અંતઃસ્રાવ. ત્યાર પછી તમને એક રોગ વિશે જણાવ્યું છે કે એક્ઝોથેલેમિક ગોઈટર, જે હાઇપરથાઇરોઇડિઝમનું સ્વરૂપ છે. તો કે એક્ઝોથેલેમિક ગોઈટર નામનો એક રોગ થાય છે જે હાઇપરથાઇરોઇડિઝમને લીધે થાય છે. એ રાઈટ, હાઇપરથાઇરોઇડિઝમ આપણે જોયું કે પુખ્ત સ્ત્રીમાં થાઇરોઇડ ગ્રંથિના કેન્સર અને ગાંઠના વિકાસને કારણે થાઇરોઇડ ગ્રંથિના સંશ્લેષણ અને સ્ત્રાવનો દર અસામાન્ય બને ત્યારે શું થાય છે? થાઇરોઇડ ગ્રંથિના કદમાં વધારો થાય છે. આંખના ડોળા બહાર આવવા એટલે કે આંખો પહોળી થઈ જવી, ચયાપચયિક દરમાં વધારો થવો, વજન ઘટાડો થવો, એ બધું થાય છે. અને એને કયો રોગ કહેવામાં આવે છે? ગ્રેવ્સ રોગ કહેવામાં આવે છે. કે જ્યારે પણ થાઇરોઇડ ગ્રંથિના કદમાં વધારો થાય છે ત્યારે આપણને લક્ષણો જોવા મળે છે. આંખના ડોળા પહોળા થવા, ચયાપચયિક દરમાં વધારો થવો, વજનમાં ઘટાડો થવો, એ બધા લક્ષણો જોવા મળે છે, જેને કહેવાય એક્ઝોથેલેમિક ગોઈટર અથવા તો ગ્રેવ્સ રોગ પણ કહે છે. તો તમને આ થાઇરોઇડ ગ્રંથિ વિશે મેં તમને માહિતી આપી, તો એના સ્થાન, રચના અને એમાંથી સ્રવતા અંતઃસ્રાવો અને એના કાર્યો વિશે તમારે યાદ રાખવાનું છે. એના પછી તમને આપેલું છે પેરાથાઇરોઇડ ગ્રંથિ. હવે થાઇરોઇડ ગ્રંથિ અને પેરાથાઇરોઇડ ગ્રંથિનું જે એક્સપ્લેનેશન છે, વર્ણન છે, બંને ઓલમોસ્ટ સેમ આવે છે. કે મનુષ્યમાં થાઇરોઇડ ગ્રંથિ જે છે એ પૃષ્ઠ બાજુએ 4 પેરાથાઇરોઇડ ગ્રંથિ મનુષ્યમાં થાઇરોઇડ ગ્રંથિની પૃષ્ઠ બાજુએ 4 પેરાથાઇરોઇડ ગ્રંથિ આવેલી હોય છે, જે થાઇરોઇડ ગ્રંથિના 2 ખંડો પૈકી દરેક ખંડમાં એક જોડ આવેલી હોય છે. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો, એક ખંડમાં 2 અને બીજા ખંડમાં 2. રાઈટ, એટલે ટોટલ 4 આપેલી છે. ત્યાર પછી નું વર્ણન જે છે એ તમને જે પહેલાં આપેલું હતું એ જ છે. રાઈટ, ત્યાર પછી પેરાથાઇરોઇડ ગ્રંથિમાંથી કયો અંતઃસ્રાવ પામે છે? પેરાથાઇરોઇડ અંતઃસ્રાવ અથવા તો પેરાથોર્મોન હોર્મોન. પીટીએચને શું કહેવાય? પેરાથોર્મોન હોર્મોન, એટલે કે પેરાથાઇરોઇડ અંતઃસ્રાવ એનો સ્ત્રાવ કરે છે. પેરાથાઇરોઇડ અંતઃસ્રાવના સ્ત્રાવ શું કરે છે? કેલ્શિયમના વહન સ્તરો દ્વારા નિયંત્રિત થાય છે. એટલે કે પેરાથાઇરોઇડ જે છે એ કેલ્શિયમના આયનોના પરિવહનના સ્તરો દ્વારા નિયંત્રિત થાય છે. પેરાથાઇરોઇડ હોર્મોન રુધિરમાં Ca+2નું પ્રમાણ વધારે છે. કે થાઇરોઇડ ગ્રંથિમાંથી સ્રવતો જે થાઇરોકેલ્સિટોનિન અંતઃસ્રાવ જે કાર્ય કરતો હતો
રાઈટ, કે રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવતો હતો. તો એવી જ રીતે પેરાથાઇરોઇડ હોર્મોન પણ રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવે છે. બીજું, પેરાથાઇરોઇડ હોર્મોન એ અસ્થિ પર અસર કરે છે અને અસ્થિ વિનાશકની પ્રક્રિયા કરે છે. એટલે કે આપણા જે હાડકાં છે એની ઉપર કાર્ય કરે છે પીટીએચ, પેરાથાઇરોઇડ હોર્મોન. ત્યાર પછી પીટીએચ એ મૂત્રપિંડ નલિકા દ્વારા થતા કેલ્શિયમના પુનઃશોષણને ઉત્તેજિત કરે છે. રાઈટ, કે પેરાથાઇરોઇડ હોર્મોન બીજું પણ કાર્ય કરે છે કે મૂત્રપિંડ નલિકામાં જે કેલ્શિયમનું પુનઃશોષણ છે એ કરે અને પાચિત ખોરાકમાં પણ જે કેલ્શિયમ હોય એનું શોષણ કરે છે, જેથી કરીને આપણા જે હાડકાં છે એમને વધારે ને વધારે કેલ્શિયમ મળી શકે. આમ પેરાથાઇરોઇડ હોર્મોન એ હાઇપર કેલ્શિયમિક અંતઃસ્રાવ છે, એટલે કે રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે અને તે થાઇરોકેલ્સિટોનિન અને થાઇરોકેલ્સિટોનિન સાથે મળી શરીરમાં CA+નું સંતુલન જાળવવામાં મહત્વનો ભાગ ભજવે છે. તો પેરાથાઇરોઇડ ગ્રંથિ એ થાઇરોઇડ ગ્રંથિની પૃષ્ઠ બાજુએ આવેલી ગ્રંથિ છે. પેરાથાઇરોઇડ હોર્મોનનો સ્રાવ થાય છે જે રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવે છે. મૂત્રપિંડ નલિકા દ્વારા થતા CA+2ના પુનઃશોષણને ઉત્તેજિત કરે છે. પાચિત ખોરાકમાંથી CA+2 જે છે એનું શોષણમાં વધારો કરે છે. અસ્થિ પર કાર્ય કરે છે. આમ પેરાથાઇરોઇડ હોર્મોન એ હાઇપર કેલ્શિયમિક અંતઃસ્રાવ છે, કે કેલ્શિયમનું પ્રમાણ વધારે છે. હાઇપર એટલે વધારે, કેલ્શિયમિક એટલે કેલ્શિયમ, એટલે કે રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે. હાઇપર કેલ્શિયમિક અંતઃસ્રાવ એટલે શું? તો કે રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારવું. આમ પેરાથાઇરોઇડ એ થાઇરોકેલ્સિટોનિન સાથે મળીને શું કરે છે? કેલ્શિયમનું પ્રમાણ એટલે કે સંતુલન જાળવવામાં મદદરૂપ થાય છે. રાઈટ, તો થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ પછી આવશે થાઇમસ ગ્રંથિ. થાઇમસ ગ્રંથિ રોગ પ્રતિકારક શક્તિને અનુસરીને ખૂબ જ મહત્વની છે. રાઈટ, થાઇમસ ગ્રંથિનું અહીંયા સ્થાન આપી દીધું છે. એમ તો થાઇમસ ગ્રંથિ હૃદયની ખૂબ જ નજીક આવેલી છે, પરંતુ અહીંયા બંને પર્ટિક્યુલર સ્થાન આપેલું છે કે હૃદય અને મહાધમનીની પૃષ્ઠ બાજુ આવેલી ખંડીય રચના છે જે રોગ પ્રતિકારક તંત્રના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. અને થાઇમસ ગ્રંથિમાંથી થાઇમોસિન નામના અંતઃસ્રાવનો સ્રાવ થાય છે, જે પેપ્ટાઇડ અંતઃસ્રાવ છે, એટલે કે પ્રોટીનનો બનેલો છે. અને સ્ટીરોઇડ અંતઃસ્રાવ હોય તો શેનો બનેલો હોય? લિપિડનો બનેલો હોય. આ યાદ રાખવાનું છે. બીજું કે થાઇમોસિન એ ટી લસિકા કોષોના વિભેદનમાં મહત્વનો ભાગ ભજવે છે, જે આપણને કોષીય પ્રતિકારકતા પૂરી પાડે છે. કોષીય પ્રતિકારકતા એટલે શું? સેલ મીડિએટેડ ઇમ્યુનિટી. રાઈટ, થાઇમોસિન કોષરસીય પ્રતિકારકતામાં એન્ટીબોડીના ઉત્પાદનને પ્રેરી હકારાત્મક પ્રતિકારકતા આપે છે. તમને બધાને ખબર છે અને તમને 12મા ધોરણમાં પણ આવશે કે આપણું જે રોગ પ્રતિકારક તંત્ર છે એ લસિકા કોષોનું બનેલું છે, જેમાં 2 પ્રકારના લસિકા કોષો છે, ટી લસિકા કોષો અને બી લસિકા કોષો. એમાં થાઇમોસિન જે છે એ ટી લસિકા કોષો એટલે કે થાઇમસ ગ્રંથિમાંથી આવતા લસિકા કોષોના વિભેદનમાં મહત્વનો ભાગ ભજવે છે અને આપણને કોષીય પ્રતિકારકતા એટલે કે કોષોમાં રોગ પ્રતિકારક શક્તિ આપે છે. થાઇમોસિન કોષ રસીય પ્રતિકારકતામાં એન્ટીબોડીનું ઉત્પાદન કરે છે, એટલે કે કોષીય પ્રતિકારકતા અને તમને બીજું આપેલ છે કોષ રસીય પ્રતિકારકતા. એમાં શેનું ઉત્પાદન કરે છે? એન્ટીબોડીનું ઉત્પાદન કરે છે. એન્ટીબોડી એટલે શું? એક પ્રકારનું પ્રોટીન જેનો આકાર કેવો હોય છે? આવી રીતે હોય છે. અહીંયા SS બોન્ડ હોય છે, બરાબર. આ હેવી શૃંખલા, આ લાઇટ શૃંખલા, એટલે એનું સ્ટ્રક્ચર H2L2 હોય છે. આ એક હેવી નંબર 1, લાઇટ 2, અહીંયા 2 હેવી અને એ લાઇટ 2, બરાબર. એટલે H2 હેવી શૃંખલા 2 અને લાઇટ શૃંખલા 2 એમ કરીને એન્ટીબોડીનું સ્ટ્રક્ચર હોય છે. તમારે 12મા ધોરણમાં 8મા ચેપ્ટરમાં આવશે. થાઇમસ ગ્રંથિ વયોવૃદ્ધ વ્યક્તિમાં અવનત પામે છે, એટલે કે જ્યારે પણ બાળકનો જન્મ થાય છે ત્યારે થાઇમસ ગ્રંથિનું કદ મોટું હોય છે, પણ ધીમે ધીમે જેમ એ મોટું થાય છે
ગ્રંથિનું કદ ઘટતું જાય છે. એટલે વયોવૃદ્ધ એટલે કે વૃદ્ધ વ્યક્તિમાં થાઇમસ ગ્રંથિ અવનત પામે છે, પણ પરિણામે થાઇમોસિનના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. એટલે કે થાઇમોસિન ધીમે ધીમે ઓછું થાય છે. આને કારણે વૃદ્ધ વ્યક્તિઓમાં પ્રતિકારકતામાં ઘટાડો થાય છે અને રોગો સામે લડવાની શક્તિ નબળી હોય છે. રાઈટ. તો તમને આ થાઇમસ ગ્રંથિ વિશે તમને અહીંયા શોર્ટમાં સમજાવ્યું છે. તમને થાઇમસ ગ્રંથિ વિશે હજી વધારે ડિટેલમાં 12મા ધોરણમાં આવશે. ત્યાર પછી તમને એડ્રિનલ ગ્રંથિ અને સ્વાદુપિંડ ગ્રંથિ જે છે એ બે ગ્રંથિ વિશે ચર્ચા કરવાની છે. તો આજે આપણે થાઇરોઇડ ગ્રંથિ, પેરાથાઇરોઇડ ગ્રંથિ અને થાઇમસ ગ્રંથિ વિશે ચર્ચા કરી. નેક્સ્ટ સેશનની અંદર આપણે સ્વાદુપિંડ ગ્રંથિ અને એડ્રિનલ ગ્રંથિ વિશેની ચર્ચા કરીશું.